મે બી એકચ્યુઅલી લાસ્ટ સન્ડે નો મિસ કર્યો હતો, પણ એક વર્ડ જે ધ્યાનમાં આવ્યું તમારું રેકોર્ડિંગ જોવાથી, ઇટ વોઝ એક્ઝિસ્ટન્સ, કે બીજાને એક્ઝિસ્ટન્સ નો, એટલે એ પકડાઈ ગયો એ શબ્દ, કે બીજાને એક્ઝિસ્ટન્સ ને ડિસ્ટ્રોય નથી કરવો, ક્રશ નથી કરવો, એટલે એ બહુ પાવરફુલ વર્ડ થયો મારા માટે. અને એક્ઝિસ્ટન્સ ઉપરથી બીજો વર્ડ જે રિલેટેડ આવ્યો, એ ડિરેક્ટલી રોલ, જે રોલ પ્લે કરે છે બીજો પર્સન, એ જ મને થયું. એટલે દાદાનું જે છે કે ટ્રેનમાં બેઠા હોય તો પેસેન્જર, આમાં બેઠા હોય તો, એટલે મારે બેસિકલી બીજાનો રોલ જોવાનો છે કે એમના કયા રોલ માં છે, અને એ પ્રમાણે મારે બીજા રોલમાં બેસવાનું છે. સપોઝ મમ્મી છે તો મારે ડોટરના રોલમાં, કે સ્ટુડન્ટ છે તો ટીચરના રોલમાં, એટલે ઈ જે સામેવાળા જે રોલમાં છે એ રોલમાં મારે બેસવાનું છે. એટલે એવી રીતે સ્ટાર્ટ કર્યું જોવાનું, તો સમજાણું કે સૌથી વધારે ડિફિકલ્ટ રોલ ડોટરનો જ છે પ્લે કરવાનો, કારણ કે ગોડ નોઝ બહુ બધું ગ્રાન્ટેડ લીધું છે કે એકલી ડોટર છે એટલે બધું મારું મનાયું છે ઘણા વખત સુધી, ને હવે એવું લાગે છે કે ઘણી બધી વસ્તુ મારી નામંજૂર થાય છે, મતલબ કે મારા ડિસિઝન્સ મને લેવા નથી દેતા, એટલે ઘણું બધું થતું હતું. એટલે એમનો અહમ એવી રીતે દુભાતું કે બોલી નથી શકતી, પણ ઇગ્નોર કરતી હતી એમની વસ્તુ. કે પછી હું કહેતી હતી કે ના વાંધો નહીં, હવે સપોઝ અમારે શિફ્ટ થવાનું છે ઘર, તો હવે એ કે છે તને 2 બેડરૂમ રાખ, 2 બેડરૂમ લે, તો હું કહું ના મને 1 બેડરૂમ થઈ રહેશે, મારે વધારે મેન્ટેનન્સ એ બધું નથી કરવું એવી રીતે. તો એ બધી વસ્તુમાં એ કે છે કે મારે સિમ્પલ લાઈફ જોવે છે, તમે આવું બધું, એટલે ખબર ને એમના ફોલ્સ જ દેખાયા કરે એવી રીતે. એટલે ઘણી બધી વસ્તુમાં કે મારે ખાવાનું હોય તો એમ વધારે ફોર્સ કરતા હોય, કે જે બી આઈ ડોન્ટ નો. એટલે એમનો અહમ એમ સામે કરતા જ નથી બોલાતું, પણ બોડી લેંગ્વેજ તો ડેફિનેટલી એવી રીતે કન્વે થાય છે. એટલે એ લઘુ ભાવ તો આવતો જ નથી એમની સાથે. પછી ટ્રાય કર્યું કે એમાં શુદ્ધાત્મા, પછી ના ટ્રાય કર્યું કે એમને વ્યવસ્થિત શક્તિ બોલાવે છે, તો કયા કયા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ભેગા થઈને, પણ એ થોડુંક ફેલ થયું. પછી મેં કીધું ઓકે એમાં શુદ્ધાત્મા જ જોવા છે, એમનું જ્ઞાન જ જોવું છે, એમનું દર્શન જ જોવું છે, એમની શક્તિ બધી જોવી છે, ગુણ જોવા છે. બટ આઈ ડોન્ટ નો, એટલે એ કાઇન્ડ ઓફ નથી બેસતું હજી ફિટ આમ, એટલે ત્યાં લેકિંગ થાય છે. બાકી બીજા બધા રોલ્સ તો બી બીજાને અહમ દુભાવા જાય ત્યાં જ રોકાવાઈ જાય છે, પણ આમનું તો ચાલ્યા જ કરે છે ચેન, એટલે નથી થતું. Hey, Deepika, you have to leave, so quickly if you can respond to her. Yeah, આપણે જે સ્પેશિયલ શું કહેવાય કે સિંગલ ડોટર અને ઓનલી ડોટર તરીકે જે બધી પ્રિવિલેજ ભોગવેલી છે, એટલે એ ક્વાઇટ નેચરલ કે એવું થાય. પણ આપણને આ દ્રષ્ટિ મળી છે ને, તો દ્રષ્ટિથી આપણે પોતાની જાતને બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરી શકીએ, અને ક્યાં આપણી ભૂલ થાય છે એ સમજી લઈએ, અને પછી આપણે ક્લિયર રાખીએ આપણા કમ્યુનિકેશન. જે મમ્મીએ આવી રીતે કીધું કે આમ કરો કે આમ ના કરો, તો પછી કે મારે એની જરૂરત નથી, તો એ કે ના રાખો, પછી નો આર્ગ્યુમેન્ટ. ખબર પડી? હવે પછી એ વાતને લઈને આપણે ખેંચ રાખીએ તો પેલું એ રૂમ બંધ જ કરી દેવાની. 2 આપી છે પણ એક જ રૂમમાં રહેવાનું, 1 રૂમ બંધ કરી દે એટલે ફિનિશ. એમાં કશું કરવાનું જ ના હોય, ખાલી જેને પેલું કે ઝાડુ પોતા કરવાના હોય, એટલે પછી બીજું કશું થાય ને. યુ ડોન્ટ યુઝ ધેટ રૂમ. પણ મૂળ આ બધામાં આપણે પહેલી કલમનું ફોકસ રાખીએ છીએ ને, તો આપણો આદર્શ વ્યવહાર શું કહે છે કે આપણા થકી કોઈને દુઃખ ન હો. જ્ઞાન મળવાથી શુદ્ધ વ્યવહાર થયો, એટલે કે વ્યવહારના કરતા રહ્યા નહીં, વ્યવહારમાં દખલ રહી નહીં. પણ એ વ્યવહાર હજી આદર્શતાને પામ્યો નથી, કારણ કે આગળનો બધો ધક્કો, આગળનો બધો કચરો છે ને, તે બધો વાયલન્ટ છે, અને આપણા થકી કોઈને ને કોઈને દુઃખ થાય છે, તો એનું રિઝલ્ટ શું આવે? તો કે દુઃખ પાછું આપણા ઉપર આવે. એટલે આપણે એને ચોખ્ખું કરી દેવાનું, અને એવી રીતે ચોખ્ખું કરીએ એટલે પછી આપણો વ્યવહાર આદર્શ થાય, અને આદર્શ વ્યવહાર થશે ત્યારે દાદાએ કીધું મોક્ષ થશે. અને એ આદર્શ વ્યવહાર કેવો? તો કે આપણો અહંકાર કેવો થઈ જાય આખર, એટલે ડિસ્ચાર્જ બધો પાર્ટ બધો શું કહેવાય ખાલી થઈ જાય. જીનલના શરીરને જ ચલાવે, બીજાને કોઈને હલાવે નહીં. પણ આજે તો બીજાને હલાવે, આમ કરો આમ નહીં કરો, તેમ કરો તેમ નહીં કરો, એવું બધું થાય છે.
એટલે છતાં આપણે કહેવાનું થાય તો આપણે કહેવાનું, પણ પછી એ ક્રિયાનો આગ્રહ નહીં રાખવાનો કે આમ કેમ નહીં કર્યું. એનું કારણ, તમે કોઈને કામ કરવા કહો એટલે એનું એન્ડ રિઝલ્ટ જોવાનું, પણ તમે એ કામની રીતનો આગ્રહ ના રખાય કે ડુ ઇટ ધીસ વે ઓનલી. તો એમાં સામાનો અહમ દુભાશે, કારણ કે દરેક એમનું મશીનરી લઈને આવેલા છે, એમની અન્ડરસ્ટેન્ડિંગ થી એ કામ કરશે, તો એમને એ લિબર્ટી અને ઇન્ડિપેન્ડન્સ આપવી જ જોઈએ. કામ બગડે ત્યારે બૂમ પાડવાની. હવે ખ્યાલ આવ્યો? એટલે આપણો અહંકાર એવો થઈ જવો જોઈએ કે કોઈને ચલાવે નહીં. એટલે પછી કીધું ને કે કોથળી જેવું થઈ જાય કે લોકો લઈ જાય, રાખે તેમ રે. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Ji, Krishna will take you after, પછી તું તારું લઈશ. Okay, Krishna ના પતી જાય પછી. મયાંકજી? હા, અને જો લિટલ જે આજે તે મને કીધું એના ઉપરથી કે યુ હેવ ટ્રાઈડ યોર લેવલ બેસ્ટ ટુ એડજસ્ટ વિથ મમ્મીઝ વ્યૂ પોઈન્ટ ફ્રોમ વેરિયસ એંગલ્સ, વ્યવસ્થિત કરતા, શુદ્ધાત્મા જોવું, પણ સમવેર સમાધાન થતું નથી અને જોઈએ તો લાસ્ટિંગ રિઝલ્ટ આવ્યું નથી. એટલે સાધારણ મને થોડોક અંદાજ એવો આવે છે કે અમુક વાર કેવું હોય કે અમુક ઋણાનુબંધ હિસાબ એક કે બે જેવા હોય કે જેની સાથે થોડુંક આપણે બહુ સ્મૂધ લાવ્યા નથી. ઋણાનુબંધ હિસાબ જ એવા લાવ્યા છે કે દેર વિલ બી ઓલવેઝ મિસમેચ ઓફ વ્યૂ પોઈન્ટ્સ. દરેક બાબતમાં વ્યૂ પોઈન્ટ મિસમેચ થાય, જેને કે પ્રકૃતિના વ્યૂ પોઈન્ટ જુદા જ પડે છે. એટલે કાંઈ બી તમે કહો તો એ જે બોલે આપણને સેટ ના થાય ને આપણું એમને સેટ ના થાય. સો ફર્સ્ટ થિંગ ઇઝ ટુ રિયલાઇઝ દેટ એ આપણો હિસાબ આપણે આવા લાવ્યા છે કે આપણા માટે ફાઇલ છે, થોડુંક કેવું હોય તો ચીકણી ફાઇલ છે. આમ તો માતા પિતા એટલે એ તો મોસ્ટ ઉપકારી કહેવાય, અને ઋણાનુબંધ એટલે કે એમનો તો ઉપકાર ક્યારે ભૂલાય નહીં. એટલે દેટ ઇઝ નંબર વન. પણ વેન યુ ફીલ કે over the past so many years and on a sustained basis there has always been a mismatch of viewpoints. હા, સો એ તો વાંધો નહીં, જોઈ લેવાનું કે પ્રાકૃતિક છે. અને જેમ આમને કીધું ને એવી રીતે કે આપણે ભૂતકાળમાં આપણે એવો હિસાબ જ લાવ્યા છે કે એ ભોગવવાનું છે. વાય યુ આર એસોસિએટેડ વિથ ધ પર્સન કે જેની સાથે વ્યૂ પોઈન્ટ જામતા નથી અને એની સાથે રહેવાનો ઉદય આવ્યો છે. આ તો ઇન્સિડન્ટલી મધર છે, ઘણી વાર સ્પાઉસ બી હોય, ઘણી વાર બ્રધર સિસ્ટર હોય, ફાધર મધર હોય, કોઈ બી હોય. સો ધીસ ઇઝ અ બ્રોડર પિક્ચર એમ કે હા. પછી આપણા જ્ઞાન છે એટલે હું નહીં પણ જીનલ એવો હિસાબ લાવી છે. પાછલા અવતારે કઈક એવા કર્મોની આંટી હશે જેના પરિણામ સ્વરૂપે આજે જીનલ એવી વ્યક્તિ સાથે રહેવાનો ઉદય આવ્યો છે જેની સાથે કઈ જામતું બહુ ઓછું જામે છે એમ કહે તો ચાલે. ઓકે, અને એટલે હવે જીનલે એનો નિકાલ કરવાનો છે. And one very important thing I just realized is કે આપણે બોલીએ છીએ કોઈનો હમ ન દુભાય ન દુભાવાય, પણ એ ત્યારે જ બનશે જ્યારે આપણો પોતાનો ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે. ત્યારે હું મારો અહંકાર ટાઈટ હોય તો હું બીજાને એ મારો અહંકાર ક્યાંય ને ક્યાંક અથડાવવાનો જ છે. For this column to come into implementation, it is necessary that my ego itself is down. મારો પોતાનો અહંકાર ડાઉન જશે તો જ આ રૂપકમાં આવી શકશે કે મારો અહંકાર બીજાને દુઃખ નથી આપતો. નહીં તો હું ઇફ આઈ થિંક આઈ એમ સમથિંગ, અને ભલે જ્ઞાનના દ્રષ્ટિએ સમજુ કે બધી રીતે સમજુ, તો એ ક્યાંને ક્યાંક તો માય વ્યૂ પોઈન્ટ વિલ ફોકસ, જેને આપણે પોતાપણું કહીને આમ થવું જ જોઈએ, આ રાઈટ છે, આ રોંગ છે. મારું પોતાપણું તો ઓપરેટ થવાનું ને થવાનું જ, કારણ કે મારો અહંકાર હજી સાબુત છે. માય વ્યૂ પોઈન્ટ ઇઝ સ્ટીલ એ છે જ એની જગ્યા પર, એને રાખીને હું બધું આ નવકલમ ને બધું બોલું છું, તો ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. એટલે આ તો ખાલી સમજવાનું છે, હું નથી કહેતો કાલથી થઈ જશે, પણ એટલે જેમ જેમ હું મારો અહંકારને ઓગાળીશ, એટલે હું શુદ્ધાત્મા છું, અહંકાર ઓગાળવું એટલે કે હું શુદ્ધાત્માની જાગૃતિ વધારે, હું જીનલ છું, હું નામદારી છું, હું કરું છું,
એ ભાગ ઓછો ધીમે ધીમે થાય અને જાગૃતિ વધે કે હું શુદ્ધાત્મા છું. અને જેટલું હું શુદ્ધાત્મા છું એટલે હું જિનલનો ભાગ ઓગળતો જાય અને એ ડિસ્ચાર્જ અહંકાર ઓગળશે અને પછી એને બીજા સાથે વાંધો નહીં આવે અને એડજસ્ટમેન્ટ લેવાશે અને એડજસ્ટમેન્ટ લેવાશે એટલે પછી હમ ના દુભાય ને બધું ઓટોમેટિક બાય ડિફોલ્ટ આવી જશે. બરાબર. અત્યારે આપણો અહંકાર આપણી પોતાપણું એ એક્સેપ્ટ જ નથી કરતું કે હારું આ કેમ ચાલે યાર, આ તો મને ફાવતું જ નથી એમ. You see? હા. પછી તમે શુદ્ધાત્મા એ બધા પેચવર્ક છે જ્ઞાનના. પણ અંદર somewhere that ego is just not comfortable. Buddhi is just not comfortable. બીજું વર્ડ ઓફ કોશન which I would like to put is કે હવે કોઈ જોર જબરજસ્તીથી આ કલમનું મૂકવા જશે ને પણ અહમ દુભાવું જ નથી, ન દુભાવે, અને આવું ચેલેન્જિંગ કોક હોય ઋણાનું બંધ, તો પછી છે ને કદાચ ડિપ્રેસ થઈ જાય માણસ કે સાલું એ જે કે એ કરવાનું પણ મારે તો નહીં જ કરવાનું, એ કે એ કરવાનું પણ મારે તો હમ નહીં જ દુભાવવાનું. So then that will have a negative consequences. ખ્યાલ આવો ને? એટલે હા, ઘણા એવા છે ને egoistic people, either they work full or they break down totally. મે બી એકચ્યુઅલી આ નોટિસ કર્યું છે, ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન હોય ને તો અહમ એ નથી દુભાતું અને બેયનું વિન વિન સિચ્યુએશન હોય છે, પણ ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન જ્યાં નથી હોતું ને એટલે હું મારો વ્યૂ પોઈન્ટ એક્સપ્રેસ નથી કરી શકતી, નથી કરી શકતા, ક્લેશિસ જ થયા કરે છે. ને એ થવાનું કારણ કે બેવને નથી ગમતું, બેવને જ્ઞાનમાં રહેવું છે અને બેવ જણા પોતાની રીતે રિસ્ટ્રેન્ટ કરે છે. યુ સી, એન્ડ વેન ધેર ઇઝ અ રિસ્ટ્રેન્ટ એટલે ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન ના થાય. નથી થતું. બરાબર. So સંયમનો પુરુષાર્થ is not wrong, but all I'm trying to say is કે in such cases the solution lies somewhere કે આ જે ડિસ્ચાર્જ અહંકાર છે ને આપણો, એના પર we have to work. ઓકે. આપણું જે પોતાપણું છે, પોતાપણું સમજ પડી ને કે my viewpoint of way things should be done. યસ યસ. હવે એના પર we need to work. ઓકે. એટલે એની એ રિજિડિટી મારો સોફન થઈ જશે, એ મારો સોફન થઈ જશે, ઢીલો પડી જશે. બરાબર. પછી હું ફ્લેક્સિબલ થઈ જઈશ, પછી એક્સેપ્ટન્સ ઓફ અધર્સ વ્યૂ પોઈન્ટ, લેટ ગો ઓફ માય વ્યૂ પોઈન્ટ થશે, પછી આમના દુભાઈને બધું ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. યસ. એટલે મારે ખાલી સોફ્ટન થવાનું છે, મારા વ્યૂ પોઈન્ટ ને છોડી નથી દેવાનું, બટ સોફ્ટન લાઈક મોડરેટ. એટલે જ્ઞાનથી, હા, વિથ જ્ઞાન કે યુ ફીલ યુ આર રાઈટ, યુ ફીલ ધીસ ઇઝ રાઈટ, પણ તું હવે એવા વ્યક્તિ, કુદરતે શું કર્યું છે, મને એવી જગ્યાએ મૂક્યો છે કે મારે માર ખાવા છે. હવે જો અત્યારે આ તો ટિપિકલ, હવે ઠંડી છે, મારી બોડી જરાક ઓલું છે, મને ઠંડી બહુ લાગે છે, પછી હું વિચાર કરું બહુ ઠંડી લાગે, હું સ્વેટર પહેરું, આ કરું તે કરું, પણ શું, પછી મેં વિચાર્યું વોટ આર યુ ડુઈંગ? આજે કુદરત તને એવા સંજોગોમાં મૂક્યું છે કે તારે દુઃખ સહન કરવાનું છે જ. યુ આર પુટ ઇન અ પ્લેસ કે તને ઠંડી લાગશે અને ઠંડીમાં જ રહેવાનું છે. ધેટ મીન્સ એ ભોગવટો તારે પાસ થવાનો જ છે. જે પ્રકારે હમણાં કીધું ને કે યુ આર પુટ ઇન અ સિચ્યુએશન જ્યાં તમારે કમ્પલસરી ભોગવટોમાંથી પાસ થવાનો છે. ઠંડી તો એક ફિઝિકલ એક્ઝામ્પલ આપ્યું, તારા કેસમાં એક રિલેશનશિપનો ઇસ્યુ છે, બધાને કાંઈ ને કાંઈક હોય. એટલે વન્સ વી રિયલાઇઝ ધેટ કે એ આ તપનો એક ભાગ છે, જે એક આપણે પાસ્ટ કર્મોનો એક ભોગવટો છે, તો જ્ઞાને કરીને આપણે એનો નિકાલ કરવાનો છે. બરાબર. અને જો જ્ઞાને કરીને કરશું તો દેન વીલ એન્જોય ઇટ કે ચલો આપણો આ પુલિન તું આ લાવેલો છે, આ તારો હિસાબ છે, આ તારો હિસાબ ચૂકતે થાય છે, ટેક ઇટ ઇઝી. છૂટા પડી ગયા પછી ફાઇલ નંબર 1 નો હિસાબ એ લખાય છે, એ તું જોયા કર. ઓકે. હવે એ ફ્રેમ ઓફ માઇન્ડ થી થશે ને તો પુરુષાર્થ બી થશે, તપ બી થશે, અને એ ડિપ્રેશન કેટેગરી કે બ્રેકડાઉન કેટેગરીમાં નહીં જાય. બરાબર. બીજાનો હમણાં દુભાવવા માટે પેલા પોતાનો અહંકાર ડાઉન કરવો પડશે. હા, એને સમાધાન. યસ, યા. ધેટ્સ ધ કી. યસ. ઓકે. થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે